જય સોમનાથ મિત્રો, આજે હું આવી ગયો છું સોમનાથ ખાતે. સોમનાથના પ્રટાંગણમાં આપણે સામે જ મહાદેવ બિરાજમાન છે, શ્રી ભોળાનાથ એમ કહેવાય કે મહાદેવ. અને સાહેબ એના સ્થાનમાં અહીંયા બાણ ગંગા આવેલું છે. અને બાણ ગંગામાં સાહેબ આજે મેં હાલત જોઈ, આમ જો તો ખરા આ કચરો આ માનવીઓ દ્વારા ફેલાવવામાં આવે છે. સરકાર બિચારી કહીને થાકી ગઈ છે કે ભાઈ કચરો ન ફેલાવો, છતાંય આપણે પોતાના તીર્થસ્થાનના આપણા ભગવાનના સ્થાનને આપણે આવી રીતે ગંદુ કરીએ છીએ. શું આ તમને યોગ્ય લાગે છે? આમ જુઓ તો ખરા. હું સરકારશ્રીને પણ એક અપીલ કરીશ કે આ લોકો ઉપર કાંઈક પ્રતિબંધ નાખો. આ લોકો અને જેટલા પણ હિન્દુઓ છે ખરેખર એમને હું દિલથી કહીશ કે આ શું આપણો આવો ધર્મ આપને આ શીખવાડે છે? આપણે આપણા ભગવાનને માનીએ છીએ, એની આ સ્થિતિ આ એની જગ્યામાં આવી રીતે તમે આજે ગંદુ કરો. હવે પવિત્ર સ્થાને શું આ યોગ્ય લાગે છે? અરે તમે હિન્દુ કહેવાને લાયક નથી. તમે જ્યાં જાઓ છો તમારા ભગવાનની ત્યાં પણ તમે ગંદકી ફેલાવો. આ એકદમ ખોટી વસ્તુ છે. ખરેખર જો તમે ધર્મને માનતા હોય, જો તમે સનાતનને ઊંચું લઈ જવા માંગતા હોય તો આવા કચરો જે તમે ગમે ત્યાં ફેલાવો છો આપણા ધર્મસ્થાનમાં એ બંધ કરવો જોઈએ.